હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને નાનાથી મોટા સૌને ભાવે એવા વેજ મંચુરિયન બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરીશ. અને આ મંચુરિયન નાના બાળકોના તો ખૂબ જ ફેવરિટ હોય છે. તો ચાલો શરૂ કરીએ. તો મંચુરિયન બનાવવા માટે અહીંયા આપણે કોબીજ, ગાજર અને કેપ્સિકમ લીધા છે. હવે અહીંયા કોબીજને આપણે આ રીતે ગ્રેટરની મદદથી છીણી લેવાની છે. જો તમારી જોડે ચોપર હોય તો તમે એને ચોપરમાં પણ ક્રશ કરી શકો છો, અને હાથથી નાના નાના પીસીસ કરીને પણ ઝીણું સમારીને પણ લઈ શકો છો. તો આ રીતે આપણે કોબીજને છીણી લીધી છે. અમે અહીંયા કોબીજ 300 ગ્રામ લીધી હતી. હવે એક ગાજરને આપણે છીણીની અંદર છીણી લઈશું. અહીંયા તમે શાકભાજી અત્યારે શિયાળામાં જે મળતા હોય છે, ફ્લાવર છે, એ બધા પણ લઈ શકો છો. તો અહીંયા ગાજર અને કેપ્સિકમને આપણે છીણી લીધું છે. બાદ સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ અને 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી પાવડર લીધો છે. ત્યાર પછી એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, અને ત્યાર પછી અડધો કપ કોર્નફ્લોર છે અને 1 કપ મેંદો છે. હું અહીંયા થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું. તો આ રીતે આપણે એને મિક્સ કરીને આ રીતે લોટ બાંધી લઈશું. એટલે કે આ રીતનું બધું મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે તમે શાકભાજીમાંથી પાણી નિતાળીને પણ લઈ શકો છો. હવે આપણે આ રીતે નાના લુવા લઈશું અને આ રીતે નાના નાના બોલ્સ બનાવી લઈશું. તો મંચુરિયનના આ રીતે આપણે બધા જ બોલ બનાવીને રેડી કરી લઈશું. હવે આ બોલ્સને આપણે તળવાના છે. તો અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને આ રીતે બધા જ મંચુરિયન આપણે તેલની અંદર એડ કરીશું. અને 1 થી 2 મિનિટ થાય એટલે એને પલટાવી લઈશું અને આ રીતે ફેરવતા જઈશું. અને ત્યાર પછી એને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો અહીંયા મંચુરિયન આપણા બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે. તો એને આપણે એક ડીશમાં નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે બોલ એકદમ સરસ પોચા અને ક્રિસ્પી બન્યા છે. બહારથી તમને ક્રિસ્પી લાગશે, પણ અંદરથી એકદમ સોફ્ટ છે. હવે અહીંયા મંચુરિયનના વઘાર માટે આપણે આદુ, મરચાં, લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવાનો છે. તો એ બધાને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે. તમે ચોપરની અંદર ક્રશ પણ કરી શકો છો. તો અહીંયા આપણે આદુને આ રીતે ઝીણા ઝીણા કટકામાં કટ કરી લઈશું. ત્યાર પછી લસણને પણ ઝીણું સમારી લેવાનું છે. અને આદુ અને મરચાં સમારાઈ જાય ત્યાર પછી આપણે લીલી ડુંગળી પણ લઈશું અને 1 નંગ સૂકી ડુંગળી લઈશું. મેં અહીંયા સૂકી ડુંગળી સમારીને સાઈડમાં રાખી છે. તો આ રીતે આપણે લસણ સમારી લીધું છે. હવે અહીંયા લીલી ડુંગળીનો પણ આપણે વાઈટ ભાગ છે એ સમારી લઈશું. અને તો આ બધા વેજીસને સમારીને આપણે સાઈડમાં રાખીશું. હવે અહીંયા મંચુરિયન માટેની આપણે સ્લરી બનાવીશું. તો અહીંયા 2 ચમચી કોર્નફ્લોર લીધો છે. આની અંદર થોડું પાણી રેડીને આ પ્રકારની કન્સિસ્ટન્સીની આપણે સ્લરી બનાવીને સાઈડમાં મૂકીશું. હવે અહીંયા ગેસ તરફ જઈશું. તો ગેસ ચાલુ કરીશું અને અહીંયા એક પેનની અંદર 2 ચમચી તેલ લઈશું. એની અંદર આદુ, મરચાં અને લસણને ઝીણા સમારી લીધા છે, એને સોતે કરીશું. ત્યાર પછી 1 નંગ ડુંગળીને આ રીતે ઝીણી સમારીને લીધી છે. ત્યારબાદ ગાજર 1/4 કપ, હાફ કપ જેટલા ગાજર છે અને હાફ કપ જેટલું કેપ્સિકમને આ રીતે ઝીણું સમારીને લીધેલું છે. અહીંયા ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ રાખીશું. અને અહીંયા શાક અને કોબીજને આપણે એડ કરી છે. ત્યાર પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરી પાવડર ½ ટીસ્પૂન, 1 ટીસ્પૂન ચીલી સોસ અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આપણે 2 ચમચી સોયા સોસ લઈશું અને 1 ટીસ્પૂન જેટલું વિનેગર લઈશું. તો એને સારી રીતે મિક્સ કરવાનું છે. અહીંયા આપણે શાકભાજીને ઓવરકુક નથી કરવાના, બસ એની ક્રન્ચીનેસ જળવાઈ રહે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. ત્યાર પછી જે આપણે સ્લરી નાખી છે એ એની અંદર એડ કરીશું અને મિક્સ કરીશું. અને ત્યાર પછી આપણે થોડું પાણી રેડીશું. અને મેં અહીંયા 1 ચમચી કાશ્મીરી મરચું નાખ્યું છે કલર માટે. અહીંયા આપણે કોઈ ફૂડનો કલરનો ઉપયોગ કરતા નથી, તો આ રીતે તમે કાશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી મંચુરિયનના બોલ્સ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ આપણે થવા દઈશું. તો હવે અહીંયા આપણું મંચુરિયન એકદમ રેડી છે. તો એના ઉપર લીલી ડુંગળીથી ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું. તો છે ને એકદમ ઇઝી, ઝડપથી બની જાય અને સૌનું ફેવરેટ એવું વેજ મંચુરિયન. તમે આને ગ્રેવીમાં પણ બનાવી શકો છો અને ડ્રાય પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. બાય.